આવી ગઈ છે. હવે ખીહરને થોડાક દિવસની જ વાર છે ને કાંક નવો પ્લાન કરવો જોઈએ. પૈસા મળે ને એવો ધંધો ચાલુ કરવો છે. ખીહરમાં પતંગો વેચવાનું કર્યું હોય તો સારું. આમ તો બે પ્લાન મારા મગજમાં છે. મૂળાભાઈ આવે ને તો અમે કાંઈક પ્લાન કરીએ. અને મૂળાભાઈ હાવ આળહું લાગે આ શાળામાં. એટલા મોડા આવે જીગાઈએ. તું ગામ મહેમાન કેમ ઓળખતા નથી? એટલા લે તો મૂળાભાઈ કેમ ઓળખતા ભૂલું છું? ચશ્મા લીધા લાગ્યા. હા, ચશ્મા લીધા ને કેવા લાગ્યા મને? એમ નો લાગે, આમ જોવા. આમ મને જોવા જો. આમ જોવા. કેવા લાગે જો તો હવે. તમને નથી હાલ લાગતા. અરે હારા લાગે મને. નથી હારા લાગતા મૂળાભાઈ. તું તમે જો તો. કેવા લાગે જોવો જી. અરે તમને ચાય હારા લાગતા. આ ચશ્મા કેમ લીધા તમે? ખીયર આવે ને પતંગ ચગાવવા. વાહ, ક્યાંથી લાવ્યા આ ચશ્મા? દુકાને છે. આ ઓલા 10 રૂપિયાના ઈ છે કે? અરે આ 10 રૂપિયાના નથી ભાઈ. આ કેટલા ના આવે? આ છે 200 રૂપિયાના. 200 ના ને? હા 200 ના. હવે ભૂલી જાવ. આમ ભૂલવાનું ન હોય ને આમ. ઈ મૂળાભાઈ એક લા મૂળાભાઈ પણ 200 રૂપિયાના દીધા. મૂળાભાઈ હા, ઈ ચશ્મા ઘડીક પહેરવાય તો પહેરી લ્યો. નાખ દો સીધામાં. અહીંયા તમે રાખો ઘડી. હું રાખું. હા હું રાખું. આપણે આ ખીહર ઓરી આવે છે ખબર? હા, આપણે કંઈક નવો ધંધો ચાલુ નથી કરવો? તમારા મગજમાં કઈ છે ખંડાનો? જો મારા મગજમાં બે પ્લાન છે. હું છે બે પેલા? એક તો આપણે પતંગો વેચવાનું ચાલુ કરવું, દોરા પાવાનું. બીજો ખંડો? બીજું આ બધા આપણે શેરડી ને એવું બહુ ન ખાય. આમ તો સેલિંગ કરવી તો રોકાણ જોઈ ને, પણ એમાં આપણે ના રોકાણ કરવું. આપણે તીખા દાદા છે ને વાડીએ શેરડી છે ઓ લાડ. એટલે કમને એને બઠાવાની છે. બઠાવી છે. બઠાઈ થાય તો એમાં જ થાય. તીખા દાદા ભાડી જાય ને વાહ ભાંગી જાહે. પણ ભાડે કરે છે ને. એક કામ કરી, પેલા આપણે તીખા દાદાને વાડીએ જઈએ ને તીખા દાદાને કહી અમારે શેરડી વેચવાનું ચાલુ કરવું છે, અમને બાકીની શેરડી આપો. જો બાકીની શેરડી ન આપે ને તો પછી થોડી બઠાવી લેવાની. પછી બઠાવી લેવી. તો એક કામ કરી, હાલો આપણે તીખા દાદાને વાડીએ જઈએ. હાલો હાલો હાલો. મારા માણે વહી ગયો છે. હવે એકલા કંટાળો ચડે છે. કોઈ બેહવાય આવતું નથી. ઓલા શીવડાભાઈ ને કાગડાભાઈ ને બધા ક્યાં ગયા કોને ખબર. કોઈ બેહવાય ના આવતું. ચક્કુભાઈ ને મૂળાભાઈ કીધું ના ક્યાંક વહી ગયા કોને ખબર. ઈ બેહવા ના આવતા. લે આ તો બે જે સંભાળ્યા ભેગા બે આવ્યા. કેમ છે તીખા દાદા? દેખા દાદા હારું જોઈને ક્યાં તમે બે એટલાથી વહી ગયા હતા? અમે આમ બહાર ગયેલા હતા ભણવા. ભણવા ગયા હતા? તો હવે આવડા મોટાને કોણ ભણવા રાખે? આ ઓલું નિશાળિયા ની તો અરે ફરવા જશે એમ કેવી. આ મૂળાભાઈને કાંઈ ખબર પડે ફરવામાં ભણવાનું આવે? એને ક્યાં ભણવાનું કીધું, ફરવાનું કીધું. હવે ભણવાનું કીધું કે ફરવાનું? ફરવાઈ ગયા હતા ને ભણવાઈ ગયા હતા. બોલ બાપા, બોલ બાપા. પેલા ભણવાનું કે ને પાછા ફરવાનું કે? એટલે તીખા દાદા અમારે નવો બિઝનેસ ચાલુ કરવો છે ને, અમે શીખવા ગયેલા હતા વિદેશમાં. હું બિઝનેસ ચાલુ કરવો વિદેશમાં? વિદેશમાં નહીં, આપણે વિદેશમાં શીખવા ગયા હતા અમે. વિદેશમાં શીખવા ગયા હતા કે ના બનાવવો છે? અરે વિદેશનો બિઝનેસ આપણે અહીંયા બનાવવાનો છે. ક્યાં બનાવવો છે? આ મારી વાડીમાં ના બનાવવાનો? તમારી વાડીમાં નહીં, અમારે ચાલુ કરવાનું છે નવો ધંધો. નવો ધંધો ચાલુ કરવાનો છે? નવો બિઝનેસ. ક્યાં તમે ક્યાં કરશો? ઈ અમારે ઈ જીગા છે, અમે ગમે ના કરીશું તીખા દાદા. તમારે શું છે બિઝનેસ? કેવો છે? ઓલો આપણે શું કહેવાય ઓલા ગન્નાનો. એ હું ગન્ના? રામે રામ્યું ના આ શું કહેવાય? આ તો શેવડી છે. આ તો એને જ તીખા દાદા. ઓય બાપા, ઓય બાપા. તો એમ કેતા તો શેરડી અમારે વેચવી છે એમ. તીખા દાદા મારે હતી અહીંયા. તમે બેહો. નાની મારે તમે ના બેહો. તો એમ કેતા હોય તો મારે શેરડી વેચવી છે. આ તો ગન્ના ગન્ના ઈ ગન્ના કહેવાય. એનું કહેવાય. તીખા દાદા અમે બહાર ફરવા ગયા હતા ને, ના બધા ગન્ના ગન્ના કહેતા હતા. એવી મને ગન્ના બન્નામાં ન ખબર પડે. મને તો આ શેરડી હોય એમ ખબર પડે. તીખા દાદા આ શેરડી અમારે વેચાતી લેવી છે, તમારે દેવી છે? કેટલી જોતી તમારે? અમારે કેટલી જોશે? આપણે 10 મણ લઈ લેવી પેલા. 10 મણ? હા 10 મણ જોતી? 10 ની તીખા દાદા.
એક ટન રાખો. એક ટન એટલે 50 મણ થાય હો આ એ. પસામણ. આ પેલા 10 મણનું કરો પછી 50 ટનનું કરો એલા 1 ટનનું. હું જોવો છો તમે આમ ફોન લીધો લાગે દીખા દાદા. ફોન કેદુનો સેટ છે મારી પાસે. હવે ભાઈ હા આ શેરડી આવે. ભાઈ શું આ ઠંડી છે તું નાયો નથી કેટલા દિવસ એની દીખા દાદા ભાઈ કેટલા દિવસા નથી નાયા. 1 મહિનામાં 3 દિવસ ઓછા રે આવે. ઓય બાપા. આને ઊભા કરો મારે તો ઊભા ન કરવા. આમ તો ઊભા કરું. જો આમ હરખા બોલો તો ભાઈ હું છું તમને. એલા એ આય તમે આ શેરડી લેવા આવ્યા કે પડવા આવ્યા? પણ દીખા દાદા તમે 1 મહિના દીઠા નથી નાયા. મને ચક્કર ચડી ગયા. પણ ટાઈટ કેવી લાગે? ગરમ પાણી કરી નખાય ને. હવે મારા માણા એમ આવ્યું છે ગરમ પાણી કોણ હાલો તો કરશે? આપણે બે નવરાઈ નાખી. અલા મારે નાવું નથી. હાલો દીખા દાદા. અલા મારે નાવું નથી. અલા મારે નાવું નથી હો. એ હારું હાલો જાઓ. મારે નાવું ના પાણી કેવું ટાઢું છે. તો દીખા દાદા મારે શેરડી પસામણ જોતી છે. આ તો એ 100 રૂપિયાની મણ આવશે. વાંધો નહીં હોવાની એકો 10 આપશું. આ તે કાપવાનું તમારી માથે હો પાછું. હા ઈ એ બધું અમે કાપી નાખશું. પણ બાકી રાખવા જોહે પૈસા. બાકી નહીં હો બાકીમાં નહીં. પણ બાકી રાખી દે ને એસન દો. ઓય બાપા આ હું બાકી કરવા કઈ ધંધો કર્યો છે? પણ એટલે જ એસન 10 રૂપિયા દેવી. તોય કાંઈ બાકી ના રાખો તો તમે બે નીકળો. હાલો અહીંથી ને આ બે અહીંયા હાલે સકરભાઈ, હાલો, હાલો, ભાગો બે. દીખા દાદા આપી દે હું અમે ક્યાં કોક છે. ના તમને બાકીનો ધંધો તમને બે ને નહીં. ભાગો હાલો બે. 120 રૂપિયા હાલો, આપજો. એના બદલે બોલો ભાઈ આને તો આ બધું બાકીમાં જ ધંધો કરો કે કઈ બાકી હાટું થોડું હોય. બેને બાકીની ના પાડી છે એટલે મારે શેરડી કોઈ આંટો મારવો તો જવું જ છે હે. નકર ઈ ઓલા શેરડી થી કાપીને વયા જાય એવા છે બે. આ હું એ પર આંટો મારતા હું. આ મારા સંપલે બે છે ક્યાં ફગાવતા ગયા. એમ પર આંટો મારવો તો જવું જો નકર ઈ બે શેરડી લઈને વયા જાય. બોલા ભાઈ શીખવાડી દીધા તો ના પાડી દીધી શેરડી. કામ નથી. શેરડી બાકીમાં આપણને હાવ ના પડી દીધી. આપણે એસન 20 રૂપિયા કીધા તોય ના પાડી દીધી. હવે આપણે ઓલો પ્લાન વાપરી નાખીએ. શું કેવું? વાપરવાનો ભાઈ ને હવે. હવે આમ જો આ તીખા દાદા તો એ વાડીએ બેઠા છે અને આપણે આમથી શેરડી બઠાવવા મળીએ. હવે હવે બઠાવા જ મરવી. આ તો આપણે હારી હેલા દે અને પૈસા દેતા હતા. એ પાસે એસન 20 રૂપિયાનું મર. એટલે આ કોણે ભૂત નહીં છો ને અહીંયા? ભૂત તો કાશી શું હોય અહીંયા આપણે. હા તો હવે આપણે કાપવા મળી ને શેરડી. કાપવા જ મરો નહીં ને હવે શેરડી આપણે. કામ કરું ને તમે કાપો નહીં. હું તીખા દાદા આવતા ને એમ જોઉં. હાલો તો પેલા શેરડી તો જાવી. હાલો એટલે આમાં બધી ગારો છે હો. પણ શીખર લે પાઈ દીધી લાગે શેરડી. પાઈ દીધી તો આપણે બથે બહાર કાઢવી જોઈએ. વાહન અંદર જાય ખૂતી નહીં જાય. શીખર લીધે આવે છે ને હવન નો આવશે તો વાહન હા એ તો કાંઈક કરશું. હાલો આપણે હવે શેરડી હારી છે હો. ક્યાંથી કાપશું? કાશી કાપી બોલે તમે ગો નાખીને કાપતી ઓલ પણ જાય આઈન કો ની બોલ કા? હા ઈ જાય. હવે તો શેરડી હારી છે હો. આપણે શું હવે વેચશું? પેલા કાપો તો ખરી પછી હું ભાવે કરી ઈ ખબર પડે. આમાં પછી બોલું કઈ બીક લાગે હો આમાં. હા શેરડી કાપતા આવડે? તમને આવડે છે? શેરડી કાપતા મને નહીં આવડતું. હાલે ને જાય અંદર આઈન કરી આવો તો આમાં અહીંયા આમાં ઈ આવો. આ વાગે નહીં. અરે આમ બધી છે આમ તો જો મોડા ભયા પાંદડા કાંદા છે ને પણ ઉકાઈ ગઈ. બોલો હા હુકાઈ ગયેલી નો હાલે સતુરભાઈ. આપણે તો આમ વજનદાર શેરડી લેવાની છે. વજન દા જો તો હું અહીંયા ઊભો. કાપો એટલે ઊભું ના રહે ને આમ ફોલો આમ શેરડી ને. ફોલવાની હોય? ના નો ફોલો નહીં. કેમ ફોલવાનું હોય મોડા ભાઈ? આને જો આમ હોય. આય સતુરભાઈ આઈન કર જો કેમ ફૂલો આમ વાગી જાય મને હાથમાં. ખાવામાં નહીં વાગ્યા. મારે ના ખાવી, આપણે વેચવાની છે. આમ જો આ ભાંગો ને આમ જોવા ભાગો આમ તમે ભાગો, હું આગળ ખેંચી દઉં. તો કેવો તો
હું જીવો કાંઈ નહીં, એ તો થોડુંક વાતાવરણ બગડી ગયું હતું. વાતાવરણ બગાડ નાખ્યું એમને. ટ્રાય મારું વાંક. ઠાકુરભાઈ આ બુબા સાહેબ આપણે જોવા એક ગામમાં ભાંગવાની છે આને. ભાંગ નાખી લાવો દે. લાવો, હું બહાર મેકતો આવું તો આની. ના બહાર એમ કશું મેકવો છો પેલા અહીં ઉભા રહ્યો એ શેરી મેકવો છે તમારે. મોળાભાઈ આમ આપણે કેતી ખુશામણ શેરડી કાપી રહી. દાડી આગળ લેવા છે 4-5? પૈસા આપશો તમે ગાડીને? તમારી પાસે નથી? મારી ભાઈ નથી હો. એ તો આપણે આમ જો શેરડી વેચીને પૈસા કાંક આવશે ને પછી દઈ દેવું. આ ભાંગવી નથી. હાલો હાલો. લે આ શેરડીન પાંદડા અહીંયા કેમ? લે એને બાકીમાં શેરડી ના પડી તો બે અહીંયા ચોરી કરવા આવીએ. આગળ એક રાડું ખેહે બેન ઢીબી નાખવા છે. ઓ નો! ભાગો તો મોળાભાઈ. પેલા એકલા ની ક્યાં એવો મોળાભાઈ આ. નથી તો હાલો બે છે. હાલો તો બે થી ખેંચી. હાલો હાલો હાલો. હાલો ઓય બાપા. બે ને બાકીમાં શેરડી આપણને કીધું તો બે ચોરો આવી ગયા. બે નું એક ઢીમ વળી દીધું ને.